ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક અમારા નવા વ્લોગમાં। જો આજે વીણા દીદીની લોકો જાય છે નીચે, બધા એનું બધું સામાન ને બધું ભેગું કરે છે, ગાડીમાં ગોઠવે છે અને યામીને સૂઈ જવું તો મેં સુવડાવી દીધી, કારણ કે રાત્રે અમે 3:30-4 સૂતા, ભજન હતા એટલે, અને સવારે પછી તે દિવસે સવારે વહેલી ઉઠી ગઈ હતી એટલે બેનને નીંદર આવતી હતી, અને આજ સવારે મારા ભેગી વહેલી ઉઠી ગઈ અને હવે એને સૂઈ જવું હતું તો મેં કીધું લાવી ઉડાવી દઉં, રહેતી જ નહોતી। અને કાંઈ નહીં, હાલો હવે એ લોકો જાય પછી કામ કરીને, કામે એટલું છે કે વાત જવા દો। મમ્મીની આવ્યા છે જાત્રામાંથી એટલે એ એટલું કામ છે, તો કાંઈ નહીં, હાલો હવે કામ કરી લઈ પછી મળીએ। મામીનો આયા ટાટા એને ગાડીમાંથી ઉતાર્યો ને એટલે મામીનો ક્યાં, મામીનો આવજો ઉમીભાઈ, આવજો બાબુ, આવજો કિશન જીજુ, ટાટા કહેજો, આમ જો નાના બર્થડે માં આવજો પાછો। હાલો હાલો। તો જો 6:30 થવા આવ્યો, અંદર ટિફિનની તૈયારી થઈ છે બધી। શું છે આજે ટિફિનમાં? ટિફિનમાં છે સીઝનની પહેલી કેરીનું શાક। ઓહો, બધાય શાક રોટલી લઈ જાય, મારું ટિફિન જોવું। તમે શાકના ઘણા ઓપ્શન છે પણ તમારે નથી ખાવું તો શું કરો? નો ભાવે એવા શાક શું? રીંગણા, બીજું શું તમને આવે? ભાવે છે હું? બીજું શું આવે? રીંગણા છે, સરગવો છે, કાંદા છે, બટેકા છે, પછી શું છે કંઈ ખીર છે, તમારી નથી ખાવું નામ તો હાલશે, આવડું હાલ। કેળા, કેરીનું ગોળવાળું શાક। રેસીપી જોવી હોય તો કોમેન્ટ કરી દેજો, બરોબર? અત્યારે રેસીપી નથી બનાવતી હો, અત્યારે ને એટલે પછી બનાવશી, હા, પાની રેસીપી શીખવી હોય તો કોમેન્ટ કરજો, બરોબર ને? કોમેન્ટ કરી દેજો એટલે બનાવી નાખશું કેરીનું શાક। જો જમવાનું થઈ ગયું રેડી, રોટલી, સરગવાનું શાક, કેરીનું શાક। મેકઅપ કર્યો? ક્યારે કર્યો? હે હા, તો જો જમીને ઉપર આવી ગયા અને હવે કામ કરવાનું છે થોડુંક, એટલે કામ કરી લઈ। અને આજનો બ્લોગ એ થોડોક નાનો જ હશે, કારણ કે સવારથી અત્યાર સુધી કામ જ એટલું હતું। હમણાં 2-3 દિવસ તો બહુ કામ હાલશે। હા હાલો હમણાં આવું, અને હું બ્લોગ ચાલુ ને કરું અને યામી હેરાન ન કરે એવું બને જ નહીં, અને વચ્ચે વચ્ચે બોલવા તો જોઈએ જ ને। જો હવે કપડાં અડધા તો ધોવાઈ ગયા, અડધા જ બાકી છે। મેં હે ને બધા ભાગ કરી નાખ્યા હતા, શર્ટ અલગ, બધી પેર અલગ, મમ્મીની ટી શર્ટ અલગ, પેન્ટ અલગ, એવી રીતના એમ હે ને બધા ભાગ પાડી નાખ્યા હતા। અને પછી પાછો દાડો હતો એટલે વ્હાઈટ કપડાં એટલે એ અલગ। હા શાંતિ તો રાખ। પછી એવી રીતના એમ હે ને મેં અલગ અલગ ભાગ કરી નાખ્યા હતા, એટલે એમાંથી પેન્ટ બાકી રહી ગયા અને બધા દાડાના જે વ્હાઈટ કપડાં આવે ને એ બાકી રહી ગયા છે, એટલે એ હવે કાલે ધોશું। ખાલી આજે મેં કપડાં ધોયા નહીં, જુઓ આ બધા નજીકથી જુઓ, બધી પેર ધોવાઈ ગઈ, શર્ટ ધોવાઈ ગયા બધાય। પછી વચ્ચે વચ્ચે થોડાક અમારા જે રનિંગ કપડાં હોય એ ધોવાના હોય, એ ધોવાઈ ગયા, થોડાક મશીનમાં ધોયા, થોડાક હાથે ધોયા ને એવી રીતના એમ ધોવાઈ ગયા। અને હવે કાલે તો સન્ડે છે, હમણાં તો 2-3 દિવસ આવું બધું હાલ્યા રાખશે કામ ને બધું મૂકવાનું ને। હવે જે મમ્મીની જાત્રામાંથી બધી વસ્તુ લઈ આવ્યા છે એ બધું મૂકવાનું છે, એ બધું મૂકી દઈ। કપડાં અત્યારે હંકેલા એટલા હંકેલી, બાકીના બીજા કાલે હંકેલશું। એ શાંતિથી ધીમે ધીમે હવે કર્યા રાખશું। તો વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખી હવે, કારણ કે આજે થાકે એટલો લાગ્યો છે। જો ફોન હાથ દુખે, ફોન ઘડીએ ઘડીએ મારે અલગ અલગ પકડવો પડે છે। તો કાંઈ નહીં, હાલો આજના વ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ। આઈ હોપ કે તમને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। મળીએ કાલના નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને બાય બાય।